વંદે ગુજરાત. નમસ્કાર. આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ચિરાગ પરમાર ITI કુબેરનગર ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયેબિલિટી સ્કિલમાં ફરજ બજાવું છું. આજે આપણે અંગ્રેજીમાં આવતા વિવિધ કાળો પૈકી ભવિષ્યકાળ અને તેના પેટા પ્રકારો વિશે માહિતી મેળવીશું. તો હવે પછી આપણે ભવિષ્યકાળ અંગેની માહિતી PPT દ્વારા સમજીશું. ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સ, જેના 4 પેટા પ્રકાર છે. પહેલો છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. બીજો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. ત્રીજો ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. અને ચોથો ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો હવે આપણે એક પછી એક કાળ ડિટેલમાં સમજીશું. તો સૌથી પહેલાં સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળ અંગેની વાક્યરચના આપણે સમજીશું. તો સાદા ભવિષ્યકાળની વાક્યરચના આ રીતે થાય છે, જેમાં સૌથી પહેલાં કર્તા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. આ થઈ હકાર વાક્યરચના. જેનું એક ઉદાહરણ જોઈએ. જોન વિલ બાય અ ટોર્ચ એટલે કે જોન ટોર્ચ ખરીદશે. હવે નકાર વાક્યરચના કર્તા પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. ઉદાહરણ તરીકે જોન વિલ નોટ બાય અ ટોર્ચ. જોન ટોર્ચ ખરીદશે નહીં. પ્રશ્નાર્થ વાક્યરચના વિલ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એનું ઉદાહરણ વિલ જોન બાય અ ટોર્ચ એટલે કે શું જોન ટોર્ચ ખરીદશે. અહીં મિત્રો વિલ સાથે ઘણીવાર સહાયકારક ક્રિયાપદ તરીકે શેલનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે કર્તા તરીકે પહેલો પુરુષ એકવચન અને બહુવચન એટલે કે I અને we હોય ત્યારે શેલનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ અહીં આપણે જોઈશું કે શેલનો કયા સંજોગોમાં ઉપયોગ કરી શકાય. જ્યારે ટુ મેક ઓફર્સ યુઝિંગ એટલે કે કોઈને આપણે પ્રસ્તાવ આપવો હોય ત્યારે I અને we સાથે સાદા ભવિષ્યકાળમાં શેલ વાપરવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે શેલ આઈ મેક સમ લંચ એટલે કે શું હું લંચ બનાવી શકું છું. ટુ મેક સજેશન્સ એટલે કે જ્યારે સલાહ આપવાની હોય ત્યારે શેલ વાપરી શકાય છે. શેલ વી ગો ટુ ધ પાર્ક લેટર. શું આપણે પાર્ક પછી જઈશું. એ સિવાય ટુ એક્સપ્રેસ ફોર્મ ઓબ્લિગેશન્સ એટલે કે જ્યારે ઔપચારિકતા બતાવવાની હોય ત્યારે શેલ વાપરી શકાય છે. એપ્લિકન્ટ્સ શેલ પ્રોવાઇડ એવિડન્સ ઓફ ધેર ક્વોલિફિકેશન્સ એટલે કે અરજદારોએ પોતાની લાયકાતનું જરૂરી પુરાવો રજૂ કરવો જોઈએ. ટુ મેક અ પ્રોમિસ જ્યારે કોઈને વાયદો કરવાનો હોય ત્યારે પણ શેલ વાપરી શકાય છે. આઈ શેલ નેવર ફોરગેટ ધ હેલ્પ યુ ગેવ મી. હું તમારા દ્વારા કરેલી મદદ ભૂલીશ નહીં. ટુ ડિસ્ક્રાઇબ ધ ફ્યુચર વેરી ફોર્મલી એટલે કે ભવિષ્ય અંગે ખૂબ ઔપચારિકતાથી ભવિષ્ય દર્શાવવું હોય ત્યારે શેલ વાપરી શકાય છે. ઉદાહરણ તરીકે વી શેલ ઓવરકમ ધીસ ડિફિકલ્ટ મોમેન્ટ એટલે કે આપણે આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ જઈશું. તો મિત્રો,
આમ જોઈ શકો છો કે આ સિચ્યુએશનમાં તમે શેલ વાપરી શકો છો. એ સિવાય તમે બધા જ કર્તા સાથે વિલ વાપરી શકો છો. તો સાદા ભવિષ્યકાળનો ઉપયોગ અને તેના કેટલાક ઉદાહરણો જોઈશું. તો સૌથી પહેલાં ફોર એક્શન્સ ડિસાઇડેડ એટ ધ મોમેન્ટ ઓફ સ્પીચ, એટલે કે જે ટાઈમે તમે બોલતા હોવ એ જ ટાઈમે કોઈ ક્રિયા કરો તો એ દર્શાવવા પણ ભવિષ્યકાળ વપરાય છે. આઈ હેવ અ ટૂથેક, આઈ વિલ ટેક સમ મેડિસિન. મને દાંતમાં દુખાવો છે તો હું દવા લઈશ. ફોર અનપ્લાન્ડ ફ્યુચર એક્શન્સ, એટલે કે ભવિષ્યની કોઈ એક્શન જે આયોજનબદ્ધ ના હોય એવી ઘટના દર્શાવવા કે એવી ક્રિયા દર્શાવવા પણ સાદો ભવિષ્યકાળ વપરાય છે. વિન્ટર વિલ કમ સૂન, એટલે કે શિયાળો જલ્દી જ આવશે. ઓફરિંગ, આસ્કિંગ, રિક્વેસ્ટ, પ્રોમિસિંગ, ઓર્ડરિંગ, થ્રેટનિંગ, તો આવી જે ક્રિયાઓ છે, આવી ઘટનાઓ જે છે એ દર્શાવવા માટે પણ સાદો ભવિષ્યકાળ વાપરી શકાય છે. આઈ એમ અફ્રેડ વી વિલ ગેટ વેટ, એટલે કે મને ડર છે કે હું પલળી જઈશ. ફોર અનપ્રિવેન્ટેબલ એક્શન્સ ઇન ફ્યુચર, એટલે કે જે ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓ તમે રોકી શકતા ના હોવ તો એવી ઘટનાઓ દર્શાવવા પણ સાદો ભવિષ્યકાળ વાપરી શકાય છે. સમર વિલ કમ સૂન, એટલે કે ઉનાળો જલ્દી જ આવશે. વિથ કન્ડિશનલ ટાઈમ એન્ડ પર્પોઝ ક્લોઝ, એટલે કે જ્યારે સમય અને ઉદ્દેશ દર્શાવવા માટેનો હોય, શરતી સમય અને ઉદ્દેશ દર્શાવવો હોય ત્યારે પણ આ કાળ વાપરી શકાય છે. વેન આઈ અરાઇવ્ડ એટ હોમ આઈ વિલ કોલ યુ, હું જ્યારે ઘરે આવીશ ત્યારે હું તમને ફોન કરીશ. ફોર થોટ્સ, પ્રેડિક્શન્સ, અઝમ્પશન્સ, શ્યોરનેસ, ફિયર્સ અબાઉટ ફ્યુચર્સ, એટલે કે ભવિષ્ય અંગેની વિચારો, ધારણાઓ કે પ્રેડિક્શન કરવા માટે આ કાળ વાપરી શકાય છે. આઈ પ્રોમિસ આઈ વોન્ટ ટેલ ધીસ ટુ એનીવન, એટલે કે હું વાયદો કરું છું કે હું આ કોઈને કહીશ નહીં. તો મિત્રો, સાદા ભવિષ્યકાળને ઓળખવા માટે વાક્યની અંદર જો આ શબ્દો આપ્યા હોય તો તમે આરામથી એ કાળને ઓળખી શકો છો. તો એ શબ્દો આ પ્રમાણે છે: ટુમોરો, નેક્સ્ટ ડે, નેક્સ્ટ યર, ધ ડે આફ્ટર ટુમોરો, ઓર એની વર્ડ શોઈંગ ફ્યુચર સિચ્યુએશન, એટલે કે ભવિષ્યની બતાવતી કોઈ સિચ્યુએશન હોય તો એ દર્શાવવા માટે પણ તમે સાદો ભવિષ્યકાળ મૂકી શકો છો. ઉદાહરણ તરીકે, ટુમોરો ધ સન વિલ રાઇઝ એટ 6 AM, એટલે કે આવતીકાલે સવારે 6 વાગે સૂરજ ઉગશે. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ભવિષ્યકાળમાં બીજો પેટા પ્રકાર છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ ભવિષ્યકાળ. તો તેની હકાર વાક્ય રચના જોઈશું. તો સૌથી પહેલાં કર્તા પ્લસ વિલ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી, એટલે કે ક્રિયાપદનું પ્રેઝન્ટ પાર્ટિસિપલ. તેનું એક ઉદાહરણ જોઈશું. આઈ વિલ બી સિંગિંગ ઇન ધ કન્સર્ટ ટુમોરો, એટલે કે હું આવતીકાલે સંગીત જલસામાં ગાઈશ. નકાર વાક્ય રચના, સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી. તો એની વાક્ય રચના અને તેનું એક ઉદાહરણ: આઈ વિલ નોટ બી સિંગિંગ ઇન ધ કોન્સર્ટ ટુમોરો, આવતીકાલે હું સંગીત જલસામાં ગાઈશ નહીં. પ્રશ્નાર્થ વાક્ય રચના, વિલ પ્લસ કર્તા પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી. એનું એક ઉદાહરણ: વિલ યુ બી સિંગિંગ ઇન ધ કોન્સર્ટ ટુમોરો, શું તમે આવતીકાલે જલસામાં ગાઈ રહ્યા છો? હવે ચાલુ ભવિષ્યકાળના કેટલાક ઉપયોગો અને ઉદાહરણો જોઈએ. ટુ ડિસ્ક્રાઇબ ધ ઇન્ટરપ્ટેડ એક્શન ઇન ધ ફ્યુચર, એટલે કે ભવિષ્યમાં ઘટનારી ઘટનામાં કોઈ ઇન્ટરપ્શન થયું હોય
એ દર્શાવવા માટે આ કાળ વપરાય છે. વેન યુ કમ ટુમોરો દે વિલ બી પ્લેઇંગ ટેનિસ. તમે જ્યારે આવતીકાલે આવશો ત્યારે તેઓ ટેનિસ રમી રહ્યા હશે. ટુ એક્સપ્રેસ એક્શન્સ ઇન પ્રોગ્રેસ એટ અ સ્પેસિફિક ટાઈમ ઇન ધ ફ્યુચર. એટલે કે ક્રિયાનો પ્રોગ્રેસ દર્શાવવા પણ આ કાળનો ઉપયોગ થાય છે. એટ 12 o'clock ટુમોરો વી વિલ બી હેવિંગ લંચ એટ સ્કૂલ. આવતીકાલે 12 વાગે અમે લંચ લઈ રહ્યા હશું. ટુ રિફર ટુ એક્શન્સ that are happening now and expected to continue in the future. એટલે તે કેટલીક ઘટનાઓ જે ચાલી રહી હોય અને આવનારા ભવિષ્યમાં પણ એ ચાલુ રહેશે તેવું દર્શાવવા ચાલુ ભવિષ્યકાળ વપરાય છે. ઉદાહરણ તરીકે, અનફોર્ચ્યુનેટલી સી લેવલ્સ વિલ સ્ટીલ બી રાઇઝિંગ ઇન 20 years. એટલે કે દુર્ભાગ્યવશ સમુદ્રનું લેવલ આવનારા 20 વર્ષ સુધી પણ વધતું જ રહેવાનું છે. ટુ આસ્ક અ ક્વેશ્ચન પોલાઇટલી એબાઉટ ધ ફ્યુચર. ભવિષ્ય અંગે નમ્રતાપૂર્વક પ્રશ્ન પૂછવા માટે પણ આ કાળ વપરાય છે. ઉદાહરણ તરીકે, વિલ યુ બી બ્રિંગિંગ યોર ફ્રેન્ડ ટુ ધ પાર્ટી ટુ નાઇટ. શું તમે તમારા મિત્રને પણ આજની પાર્ટીમાં લાવશો? ટુ એમ્ફેસાઇઝ ફ્યુચર પ્લાન્સ એન્ડ ઇન્ટેન્શન્સ. એટલે કે ભવિષ્યમાં ના કોઈ યોજનાઓ પર ભાર મૂકવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે. હી વિલ બી કમિંગ ટુ વિઝિટ અસ નેક્સ્ટ વીક. એટલે કે એ આવતા અઠવાડિયે આપણને મળવા આવી રહ્યો હશે. ટુ ડિસ્ક્રાઇબ એટમોસ્ફિયર ઇન ધ ફ્યુચર. ભવિષ્યની અંદર વાતાવરણ અંગેની માહિતી દર્શાવવા પણ આ કાળનો ઉપયોગ થાય છે. વેન આઈ અરાઇવ એટ ધ પાર્ટી એવરીબડી વિલ બી સેલિબ્રેટિંગ, સમ વિલ બી ડાન્સિંગ. હું જ્યારે પાર્ટીમાં આવીશ ત્યારે બધા જ ઉજવણી કરી રહ્યા હશે અને કેટલાક નાચી પણ રહ્યા હશે. ટુ એક્સપ્રેસ પેરેલલ એક્શન ઓર સિરીઝ ઓફ પેરેલલ એક્શન્સ ઇન ધ ફ્યુચર. એટલે કે ભવિષ્યમાં ઘટનારી કેટલીક શ્રેણીબદ્ધ ઘટનાઓ કે કાર્યો માટે આ કાળ વપરાય છે. ઉદાહરણ તરીકે, સી વિલ બી વોચિંગ ટીવી એન્ડ હી વિલ બી કુકિંગ ડિનર. એટલે કે તેણી ટીવી જોઈ રહી હશે અને તે જમવાનું બનાવી રહ્યો હશે. તો મિત્રો, ચાલુ ભવિષ્યકાળને ઓળખવા માટેના કેટલાક કાળસૂચક શબ્દો જેમ કે એટ ધીસ ટાઈમ, બાય ધીસ ટાઈમ. ઉદાહરણ તરીકે, ધે વિલ બી કુકિંગ ફૂડ એટ ધીસ ટાઈમ. એટલે કે તેઓ આ સમયે જમવાનું બનાવી રહ્યા હશે. ફ્યુચર પરફેક્ટ ટેન્સ. તો મિત્રો, ભવિષ્યકાળમાં ત્રીજો પેટા પ્રકાર છે પૂર્ણ ભવિષ્યકાળ, જેની હકાર વાક્ય રચના કર્તા પ્લસ વિલ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત. તો એનું ઉદાહરણ જોઈએ. હી વિલ હેવ ડન ઇટ બાય ધીસ ઇવનિંગ. એટલે કે તેણે આજે સાંજ સુધીમાં કાર્ય પૂરું કરી નાખ્યું હશે. નકાર વાક્ય રચના સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. તો ઉદાહરણ તરીકે, હી વિલ નોટ હેવ ડન ઇટ બાય ધીસ ઇવનિંગ. એટલે કે તેણે આજ સાંજ સુધીમાં કાર્ય પૂરું કર્યું હશે નહીં. પ્રશ્નાર્થ વાક્ય રચના વિલ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતવાળું રૂપ અને અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદાહરણ તરીકે, વિલ હી હેવ ડન ઇટ બાય ધીસ ઇવનિંગ. શું તેણે આજે સાંજ સુધીમાં કાર્ય પૂરું કર્યું હશે? તો આ કાળના ઉપયોગો તેના ઉદાહરણ દ્વારા સમજીશું. ટુ ટોક અબાઉટ એન એક્શન ધેટ વિલ ફિનિશ બિફોર અ સર્ટેન ટાઈમ ઇન ધ ફ્યુચર. એટલે કે એવી ઘટનાઓ જે ભવિષ્યમાં પૂરી થઈ ગઈ હોય તે દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે.
ઉદાહરણ તરીકે, બાય 8 o'clock tomorrow I will have taken off for Japan. એટલે કે આવતીકાલે 8 વાગ્યા સુધી હું જાપાન જવા ઉડી ચૂક્યો હોઈશ. To talk about an action that will be completed before another event take place. એટલે કે એવી ઘટના પૂરી થઈ ગઈ હશે કે જ્યાં સુધી બીજી કોઈ ઘટના ચાલુ ના થાય. To talk about an action that will be completed before another event take place. એટલે કે બે ઘટનાઓ પૈકી જે ઘટના પૂરી થઈ ગઈ હોય તે દર્શાવવા પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. ઉદાહરણ તરીકે, she will have learned Chinese before she moves to China. એટલે કે તેણી ચાઇના જશે ત્યાં પહેલાં ચાઇનીઝ શીખી લીધું હશે. પૂર્ણ ભવિષ્યકાળને ઓળખવા માટેના શબ્દો. જ્યારે વાક્યમાં આવા શબ્દો તમને જોવા મળે તો તે કાળ પૂર્ણ ભવિષ્યકાળ હોઈ શકે છે, જેમ કે બાય, બિફોર. ઉદાહરણ તરીકે, the guest will have arrived at the hotel by now. એટલે કે મહેમાનો અત્યાર સુધી હોટલ પર આવી ચૂક્યા હશે. ભવિષ્યકાળનો ચોથા પેટા પ્રકાર ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો આ કાળની હકાર વાક્ય રચના સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી. એનું એક ઉદાહરણ જોઈએ. આઈ વિલ હેવ બીન ઇટિંગ વેજીટેબલ્સ ફોર 3 months. એટલે કે હું 3 મહિના સુધી શાકભાજી ખાઈ રહ્યો હોઈશ. નકાર વાક્ય રચના કર્તા પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી. ઉદાહરણ તરીકે, આઈ વોન્ટ હેવ બીન ઇટિંગ વેજીટેબલ્સ ફોર 3 months. એટલે કે હું 3 મહિના સુધી શાકભાજી ખાઈ રહ્યો હોઈશ નહીં. પ્રશ્નાર્થ વાક્ય રચના વિલ પ્લસ કર્તા પ્લસ હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી પ્લસ અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એનું એક ઉદાહરણ, વિલ યુ હેવ બીન ઇટિંગ વેજીટેબલ્સ ફોર 3 months. શું તમે 3 મહિના સુધી શાકભાજી ખાઈ રહ્યા હશો? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળના ઉપયોગ તેના ઉદાહરણ દ્વારા સમજીશું. ટુ શો ધેટ સમથિંગ વિલ કન્ટિન્યુ અપ અન્ટિલ અ પર્ટિક્યુલર ઇવેન્ટ ઓર ટાઈમ ઇન ધ ફ્યુચર. એટલે કે કોઈ ઘટના ભવિષ્યમાં અમુક સમય સુધી ચાલુ હશે અને અમુક સમય પછી તે ઘટના પૂરી થઈ ગઈ હશે. ઉદાહરણ તરીકે, જેમ્સ વિલ હેવ બીન ટીચિંગ એટ ધ યુનિવર્સિટી ફોર મોર દેન અ યર બાય ધ ટાઈમ હી લીવ્સ ફોર એશિયા. એટલે કે જેમ્સ એશિયા છોડશે તે પહેલાં તેણે 1 વર્ષ કરતાં વધારે સુધી યુનિવર્સિટીમાં ભણાવી લીધું હશે. ટુ ટોક અબાઉટ સમથિંગ ધેટ ફિનિશિસ જસ્ટ બિફોર અનધર ટાઈમ ઓર એક્શન. એટલે કે કોઈ એક ઘટના પહેલાં બીજી ઘટના પૂરી થઈ ગઈ હોય તો તે દર્શાવવા ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, આઈ વિલ બી ટાયર્ડ વેન આઈ ગેટ હોમ બીકોઝ આઈ વિલ હેવ બીન વોકિંગ ફોર ઓવર એન અવર. એટલે કે હું ઘરે જઈશ ત્યાં સુધી થાકી ગયો હોઈશ કારણ કે હું 1 કલાકથી ચાલી રહ્યો હોઈશ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ઓળખવા માટેના શબ્દો. તો મિત્રો, વાક્યની અંદર જ્યારે આવા શબ્દો ધ્યાન પર આવે તો તે કાળ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોઈ શકે છે. બાય ધીસ ટાઈમ, આફ્ટર ધીસ ટાઈમ, બિફોર ધીસ ટાઈમ. ઉદાહરણ તરીકે, વી વિલ હેવ બીન ક્લિનિંગ ધ હાઉસ ઓલ ડે બાય ધ ટાઈમ શી રિટર્ન્સ. એટલે કે તેણી પાછી આવશે ત્યાં સુધી અમે આખો દિવસ ઘરની સફાઈ કરી રહ્યા હોઈશું.
તો મિત્રો, ભવિષ્યકાળના જે 4 પેટા પ્રકાર આપણે જોયા તે અંગેની થોડી પ્રેક્ટિસ એક્સરસાઇઝ જોઈશું. તો સૌથી પહેલાં, હી ખાલી જગ્યા એટ ધ લાઇબ્રેરી ટુ નાઇટ. અહીં કૌંસમાં ટુ સ્ટડી આપેલું છે, એટલે કે અભ્યાસ કરવો. તો વાક્ય પરથી સમજ આવી રહ્યું છે કે રાત્રે તેની ભણવાની ક્રિયા કે અભ્યાસ કરવાની ક્રિયા ચાલુ હશે. તો અહીં આપણે ચાલુ ભવિષ્યકાળ મૂકી શકીએ છીએ, એટલે કે વિલ સાથે ક્રિયાપદનું આઈએનજી. તો હી વિલ બી સ્ટડીંગ એટ ધ લાઇબ્રેરી ટુ નાઇટ. આજે રાત્રે તે લાઇબ્રેરીમાં ભણી રહ્યો હશે. સેકન્ડ એક્સરસાઇઝ, ધ રેઇન ખાલી જગ્યા બાય ટુમોરો. કૌંસમાં ટુ સ્ટોપ એટલે કે બંધ થવું. તો મિત્રો, અહીં જોઈ શકીએ છીએ કે આવતીકાલ સુધી આ ઘટના પૂરી થઈ ગઈ હશે. તો તે દર્શાવવા આપણે પૂર્ણ ભવિષ્યકાળ વાપરી શકીએ છીએ, એટલે કે વિલ પ્લસ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન. તો ધ રેઇન વિલ હેવ સ્ટોપ્ડ બાય ટુમોરો, એટલે કે આવતીકાલ સુધી વરસાદ બંધ થઈ ગયો હશે. થર્ડ, આઈ ખાલી જગ્યા યુ લેટર. કૌંસમાં ટુ સી એટલે કે જોવું, મળવું. તો અહીં જોઈ શકીએ છીએ કે સામાન્ય રીતે ભવિષ્યમાં બનનારી ઘટના વિશે ઉલ્લેખ કરેલો છે. તો સિમ્પલી અહીંયા આપણે સાદો ભવિષ્યકાળ મૂકીશું, વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે કે આઈ વિલ સી યુ લેટર. હું તમને પછી મળીશ. ફોર્થ, ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ટુ ધ પાર્ટી પ્રશ્નાર્થ ચિહ્ન. કૌંસમાં ટુ કમ એટલે કે આવવું. તો અહીં મિત્રો, આપણે આને સાદા ભવિષ્યકાળની વાક્યરચના કહી શકીએ છીએ. તો વિલ યુ કમ ટુ ધ પાર્ટી, એટલે કે તમે પાર્ટીમાં આવશો. ફિફ્થ, પીપલ ખાલી જગ્યા કાઇટ્સ અન્ટિલ ધ સન સેટ્સ ટુમોરો. કૌંસમાં ટુ ફ્લાય એટલે કે ચગાવવું. તો મિત્રો, અહીં એક નિશ્ચિત સમયગાળો આપેલો છે. જે ક્રિયા ચાલવાની છે એ સમયગાળા સુધી એ ક્રિયા ચાલતી રહેવાની છે, તેનો નિર્દેશ થઈ રહ્યો છે. આથી આપણે આ ખાલી જગ્યામાં ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ મૂકી શકીએ છીએ, એટલે કે વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એટલે કે પીપલ વિલ હેવ બીન ફ્લાઇંગ કાઇટ્સ અન્ટિલ ધ સન સેટ્સ ટુમોરો. એટલે કે આવતીકાલે સૂર્ય આથમશે ત્યાં સુધી લોકો પતંગ ચગાવતા હશે. તો મિત્રો, આજે આપણે ભવિષ્યકાળ અને તેના 4 પેટા પ્રકાર અંગે માહિતી મેળવી. આશા રાખું છું કે આપ સૌને તે અંગે પૂરો ખ્યાલ આવ્યો હશે. તો આજનું આપણે આ સેશન અહીં સમાપ્ત કરીએ છીએ.